હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ઈ ફાર્મસીના વિરોધમાં આજે જૂનાગઢના 300 મેડિકલ સ્ટોર બંધ રહ્યા. ઓનલાઈન દવાઓના ગેરકાયદે વેચાણ અને ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટ અને ડ્રગ એસોસિએશનની રાષ્ટ્રવ્યાપી હડતાલ અંતર્ગત આજે જૂનાગઢમાં 300 જેટલી દવાની દુકાનો બંધ રહી હતી. વેપારીઓએ ઓનલાઈન વ્યાપાર બંધ કરવા અને ડુપ્લિકેટ દવાઓ સામે કડક કાર્યવાહીની માંગ સાથે બાઇક રેલી યોજી તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. જોકે દર્દીઓની સુવિધા માટે ઇમરજન્સી મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા હતા. અધિક જેઠ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો અલૌકિક અને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાને વૃંદાવનથી ખાસ તૈયાર કરાયેલા એમ્બ્રોડરી વર્કવાળા વાઘા તેમજ હજારીગલ, સેવંતી અને ઓર્કિડના ફૂલો ધરાવવામાં આવ્યા હતા. આ પવિત્ર માસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે એક વિશેષ હનુમાન ચાલીસા યજ્ઞનું પણ આયોજન કરાયું છે, જે 17 મે થી 15 જૂન 2026 સુધી સવાર સાંજ નિયમિત રીતે યોજાશે. જૂનાગઢ મનપા સંચાલિત ગૌશાળામાં રાજુભાઈ રાવલ દ્વારા 100 કિલોગ્રામ લીલા ઘાસચારાનું દાન અપાયું છે. મનપાએ શહેરીજનોને રસ્તા પર ગંદકી અને ટ્રાફિક સમસ્યા ટાળવા માટે જાહેરમાં ઘાસ ન નાખતા ગૌશાળામાં જ દાન કરવા માટે અપીલ કરી છે. દાન આપવા ઈચ્છતા લોકો પાકી પહોંચ સાથે મનપાના જન સેવા કેન્દ્ર, વિવિધ ઝોનલ ઓફિસોમાં રકમ જમા કરાવી શકે છે અથવા ખામધ્રોડ અને સુખનાથ ચોક સ્થિત મનપાની ગૌશાળાઓમાં રૂબરૂ ઘાસચારો આપી શકે છે. રાજ્ય સરકારની બદલીઓ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર જીતેન્દ્રસિંહ એન વાઘેલાએ સોમનાથ દાદાના દર્શન કરી વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. પૂર્વ કલેક્ટર એનવી ઉપાધ્યાયે, જેમની બદલી નડિયાદ ખાતે કરવામાં આવી છે, તેમને આ ચાર્જ સોંપ્યો હતો. અગાઉ ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂકેલા વાઘેલાએ સૌના સહકારથી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો હવે ફ્રાન્સના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઓસ્કરની રેસ સુધી પહોંચેલી અને વૈશ્વિક સ્તરે ડંકો વગાડનારી દિગ્દર્શક પાન નલીનની ભાવનાત્મક ગુજરાતી ફિલ્મ છેલ્લો શો હવે ફ્રાન્સના સિનેમાઘરોમાં લા ડેર્નિયર સીન્સ નામથી રિલીઝ થવા જઈ રહી છે. એક નાના બાળકની સિનેમા પ્રત્યેની દીવાનગી પર આધારિત આ વાર્તા અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં પ્રશંસા પામી ચૂકી છે, જે હવે ફ્રેન્ચ દર્શકોના દિલ જીતીને ગુજરાતી પ્રાદેશિક સિનેમાનું ગૌરવ વધારશે. વેરાવળમાં ધોળે દિવસે ફાયરિંગ, સમાજ પ્રમુખ પર જીવલેણ હુમલો. ગીર સોમનાથના વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તારની સ્કૂલ નજીક બપોરે અજાણ્યા શખ્સોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. માથામાં ગોળી વાગતા ગંભીર હાલતમાં તેમને સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે હોસ્પિટલે લોકોના ટોળા ઉમટ્યા હતા. સુરક્ષા ખાતર એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી હુમલાખોરોને પકડવા માટે નાકાબંધી કરાઈ છે. ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં બિનજરૂરી પ્રવાસ અને ખર્ચ પર પ્રતિબંધ મુકાયો છે. મધ્ય પૂર્વના યુદ્ધના લીધે સર્જાયેલા આર્થિક સંકટને પગલે ગુજરાત સરકારે વહીવટી કરકસર માટે 11 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. આ અંતર્ગત નેતાઓ અને અધિકારીઓના વિદેશ તેમજ અન્ય જિલ્લાના પ્રવાસ પર પ્રતિબંધ મુકાયો છે અને વધારાના વાહનો જમા કરાવવા માટે આદેશ અપાયો છે. પરિસંવાદો ઓનલાઈન યોજવા અને જાહેર કાર્યક્રમો સાદગીથી કરવા જણાવવાની સાથે જ નાગરિકોને પણ વિદેશ પ્રવાસ સાથે સોનાની ખરીદી ટાળવા માટે સૂચન કરાયું છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ₹18 કરોડની શિષ્યવૃત્તિ યોજના મંજૂર. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન અને મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2026 અને 27 માટે ₹18 કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપી છે, જે આ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક મોટી ભેટ સમાન છે. ખાનપાન અને લાઇફસ્ટાઇલના બદલાવને કારણે ગુજરાત દેશમાં ડાયાબિટીસના કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. બજારમાં સેમીગ્લુટાઇડ આધારિત સસ્તા વિકલ્પો આવતા એપ્રિલ 2026માં ડાયાબિટીસની દવાઓના વેચાણમાં રેકોર્ડ બ્રેક માસિક ઉછાળો આવ્યો છે. આ દવાઓનું માર્કેટ વાર્ષિક ધોરણે 30% વધારા સાથે ₹118 કરોડ પાર પહોંચી ગયું છે.
બિહાર શિક્ષણ વિભાગે આદેશ જાહેર કર્યો છે કે શાળાના બાળકોની બેગનું વજન તેમના શરીરના કુલ વજનના 10%થી વધુ ન હોવું જોઈએ. આ સંદર્ભે તમામ ખાનગી અને સરકારી ગ્રાન્ટ મેળવતી શાળાઓને NCERTની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ અપાયો છે. જો કોઈ શાળામાં બાળકની સ્કૂલ બેગનું વજન નિયત મર્યાદા કરતાં વધુ જણાશે તો તે શાળા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય વાયુસેનાની સ્ક્વોડ્રન લીડર સાન્યાએ સૌથી પ્રતિષ્ઠિત કેટેગરી A ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનીને નવો ઇતિહાસ રચ્યો છે. આ ટોચનું મુકામ હાંસલ કરનારી તે વાયુસેનાની દેશની સૌપ્રથમ મહિલા સૈન્ય અધિકારી બની છે. હવે સાનિયા માસ્ટર ઇન્સ્ટ્રક્ટર તરીકે દેશના યુવા સૈન્ય પાયલોટોને યુદ્ધ વિમાન ઉડાવવાની એડવાન્સ્ડ તાલીમ આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટલીના રોમ પહોંચ્યા બાદ ત્યાંના PM જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી દ્વિપક્ષીય ડિનર લીધું હતું. બંને નેતાઓએ રોમના ઐતિહાસિક કોલોસિયમની મુલાકાત પણ લીધી હતી. PM મોદીના જણાવ્યા મુજબ આગામી ઔપચારિક બેઠકોમાં ભારત ઇટલી મિત્રતા, વેપાર, રોકાણ અને એડવાન્સ્ડ ટેકનોલોજી જેવા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ.